હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે આજે મમ્મી ઘરે જવાનું છે અને આજે મારી દાદીના ઘરે જમવાનું છે પરસોત્તમ મહિનાનું. તો આપણે મમ્મી અને કાકીએ બંનેએ સાથે ત્યાં જમાડ્યું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ અને રેડી હું થઈ ગઈ છું. અત્યારે વાગવા આવ્યા છે 12:30 ને માથે 5 થઈ ગઈ છે. તો ચાલો આપણે વિકી તેરવા આવે એટલે આપણે ત્યાં જઈએ અને બીજું શું કહેતી હતી અને પાછું મમ્મી કે પાછું તમને એકવાર જમાડીશ ત્યાં ઘરે. તો ત્યારે પછી હવે એ ક્યારે જમાડે એ ખબર નહીં. તો આજે મમ્મી અને કાકી બંને સાથે ત્યાં જમાડે છે. તો આજે આપણે મારી દાદીના ઘરે જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ આપણે. તનિષ બેસી ગયા છે જમવા, ભરતભુઆ બેસી ગયા છે, પછી અહીંયા પપ્પા બેઠા છે જમવા, થોડાક બેસી ગયા છે. મમ્મી ગરમ થઈ ગઈ કે પછી નહીં એક નહીં કે બેસથી વાત માંગજો જમવા. તો જો અહીંયા ફઈબા બેસી ગયા છે, બે ફઈબા બેસી ગયા છે અને કાકા બેસી ગયા છે. તો ચાલજો અમે જમવા બેસી ગયા છે. જો આ લોકો અહીંયા છે ને ઉપર રૂમમાં હોરર પિક્ચર લગાવ્યું કે શું ખબર નહીં, તે અહીંયા જોઈ છે જો પિક્ચર. ના લોકો અહીંયા કંઈક રમે છે, કંઈક પનાતનું કંઈક રમે છે લોકો. ના અહીં સૂટી જ જો ને. તો અહીં જો બધી દેવા દેવની ચાલુ થઈ ગયું. હવે આનું દેવાનું નાનું દેવાનું ને જાય. એક ફઈબા હાટું મમ્મીએ આ ડ્રેસ લીધો છે અને એક ફઈબા માટે મમ્મીએ આ ડ્રેસ સાડી લીધી છે. આ સાડી છે ને આ ફઈબા માટે છે. આ ડ્રેસ છે ને એ મને મમ્મીએ આપ્યો, જાંબલી કલર છે, એકદમ ડાર્ક જાંબલી કલર છે. તો આ મને મમ્મીએ અપાવ્યો, તો આ મને આપ્યું. અને આ મને ફઈબાએ અપાવ્યો એ છે. ના મમ્મી મારો આ મમ્મી અપાવ્યો એ અને આ ફઈબાએ અપાવ્યો એ. આ તો આવશે ફઈબા દેવા ઘરે. તો એ અત્યારે જમાડ્યું ને એટલે અહીંયા આપી દીધો મને, પણ એ આવશે દેવા. અને આ મમ્મીને અપાવ્યો કયો. તો ચાલો જમવા બેસી ગયા. ભાત, પૂરી અને કેરીનો રસ, છાશ. તો જો એક મમ્મીએ ડ્રેસ આપ્યો અને એક આ ડીવી આપી, બે. તો જો આ બે ડીવી છે, તમારા ક્યાં લેવી હતી? તો મમ્મીએ એક આ આપી, બે, એક અને બે આપી અને એક ડ્રેસ આપ્યો. 1100 વાળો ડ્રેસ અપાવ્યો. તો એ આપ્યો કોથળીમાં ના એ હાલે છે મેકઅપ કામ. જીએનસીબીને ગજરો નાખ્યો છે. ફરતો લક્ષ્મીમાળા મંદિરેથી પપ્પા લઈ આવ્યા ને તો એને નાખ્યો જો ને ગજરો. સરસ, બસ ઓકે. હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે આપણે છે ને મમ્મી ઘરેથી આંબલી પીપળી કરવા જવાની છે. તો આપણે છે ને શું નામ, મેલડીમાના મંદિરે જવાનું છે આજે. મેલડીમાના મંદિરે આપણે જાય છે. તો ચાલો, હું તો બહુ નાની હતી ને, 7-8 વર્ષની હશે કદાચ. તો ના, એમ તો 10-15 વર્ષની હશે ત્યારે ગઈ હતી. તો જો જીએનસી આપણે રેડી છે. તો કેવી લાગે છે જીએનસી કોમેન્ટ કરજો. અને તનિષ નીચે રેડી થઈને ઉતરી ગયો છે. તો ચાલો જીએનસી જો આ પહેર્યા છે જે કપડાં અને ગોગલ્સ છે ને, મેં એને ઓલા આપ્યા હતા પિંક કલરના રાઉન્ડવાળા મિકીવાળા. તો આ સારા નથી લાગતા, એ કંઈની જગ્યાએ આ સારા લાગે તો એને એ કાઢીને આ પહેર્યા. તો ચલો, અને મેં છે ને પોનીની જગ્યાએ આવી રીતે જ વાળી લીધું છે, કેમ કે ગરમી એટલી ને તડકો એટલો છે ને એટલે કંટાળો આવશે. તો આપણે આ વાળી લીધું છે. અને ચાલો આપણે વિકી તેરવા આવે છે, મમ્મી ઘરેથી ફોન આવી ગયો છે. તો આપણે જલ્દી ફટાફટ નીકળીએ. અને ચાલો હવે મંદિર કેવું છે કેવું ને, પહેલાં હું ગઈ હતી ને ત્યારે તો બહુ ઝાડવા ને ખાલી એક મંદિર જ હતું. હવે તો ખબર નહીં કેવું થઈ ગયું છે. તો ચાલો આપણે જલ્દી ફટાફટ નીકળીએ. જંગલવાળો રસ્તો ફેવરેટ.
તો જો અહીં ચા પાણી કરવા ઉતર્યા છે, અરમાનગઢ કહે છે ત્યાં. આય મારી પાસે વાતાવરણ થોડુંક આમ ઠંડુ થાત ને થોડુંક તડકો નીકળે છે એવું છે. તો જો તની સાથે જઈને નાની સાથે જઈને આ લઈ આવ્યો, મારા રસનું કઈ આવ્યો છે તોય આ વેફર લઈ આવ્યો નાની સાથે જઈને. જેન છે શું લઈ આવ્યું? જેન છે જો શું લઈ આવી? જેન છે તું નાની યારે જઈને શું લઈ આવી? 2 બિસ્કિટ લીધી એટલે 2 બિસ્કિટ લઈ આવી. રસનું કીધું છે. જો અમે અરમાનગઢ ઊભા ને તો 20 રૂપિયાનો એટલો મોટો ઠંડો રસનો ભરેલો આવે કરસ્યો, 20 રૂપિયાનો મસ્ત છે સરસ. એક પ્રાંજલે પીધો, રોશની, પછી અહીં તનીશે ને મેં બોટલમાં ભરી દીધો છે. હા સરસ છે ઠંડો રસ નહીં તનીશ? બરફને નાખેલો. ચાલો જો આપણે અહીંયા પૂગી ગયા છે ને અને મસ્ત જો અહીંયા સરસ મજાનો ડુંગર છે. જો આવી રીતે સરસ મજાનો ડુંગર છે અને અહીંયા મંદિર છે. અને નીતા કાકીએ છે ને ઠેલી લીધી જમવાનાની ને ઘરે જ ભૂલીને ઓય આવ્યા રિક્ષામાં. અહીં આવીને યાદ ચાલ્યું કે ઠેલી ભૂલી ગયા. અહીં આવીને યાદ ચાલ્યું કે ઠેલી જ ભૂલી ગયા, રિક્ષામાં નથી લીધી. એમાં જમવાનું બધું હતું. હે બધું જમવાનું એમાં જ હતું ને? બધું એમાં રોટલીનો ઠપ્પો ને બીજું શાક ને બધું એમાં હાલશે. હવે બીજું શું થોડું આપણે બધીમાં મમ્મીને લઈ આવ્યા છે, એમાં જમી લેશે. અમે પુલાવ લઈને જઈએ છીએ. સારું. તો જો અહીંયા આપણે અંદર આવી ગયા છે. સરસ મજાનું મંદિર છે નહીં કોઈ અહીંયા. તો ચાલે આપણે તો જો અહીંયા પેલી અહીંયા તાવો ઓલા થતા હોય ને પૂરીને કાઢતા હોય ગરમ તેલમાંથી તાવો કરતા હોય ને મેદરીમાંનો, ત્યારે હું એક વખત આવી હતી અહીંયા. એ પછી તો ન થાય. તો જો અહીંયા આપણે બધું સામાન મૂકી દીધો છે ને સરસ મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા. ને જો અહીંયા સરસ મજાનું મંદિર છે ને મસ્ત હવા આવે છે. સરસ મજાના ડુંગર ને છે, સરસ છે. રોશની જો અમે જમવા બેઠા છે અને છે ને રોટલી, બટાનું શાક, ભાત અને નીતા કાકી લઈ આવ્યા છે ભાત, દાળ, શાક અને રોટલીનો ઠપ્પો ઘરે ભૂલી ગયા છે. અને સેવ, અહીંયા સેવ છે. અને ફઈબા શું લઈ આવ્યા છે? રાજગરાની પૂરી, વેફર, પછી શ્રીખંડ, છાશ, કેરી, એ બધું ફઈબા લઈ આવ્યા છે. ઢોકળા. તો જો હવે છેલ્લા કેરીનો વારો આવ્યો છે. કેરી ખાય છે. ચાલો તો જો જીએનસી છે ને ચાંદલો કંકુનો કરી દો ને શેઠો પણ જો કેટલો કરે આ હેઠ પહોળાવી નાખો. તો તે માંગીને જોઈ રવિવારે ચાંદલા ને શેઠા બધીને મંદિરમાંથી કંકુ કાઢી ને બધાને એવી રીતના કરી દેજો. વાય કરી દે ચાંદલા કરી દે બધાને. નીતા કાકી જો આખું ફળિયું સાફ કરી નાખ્યું. નીતા કાકી પાંદડા પાન થઈ ગયું હતું ને પવનનું, તેને આખું વાળી નાખ્યું. જો તો ચાલો આપણે જવાનું ટાઈમ થઈ ગયો છે. હવે અહીંયાથી આપણે જવાનું છે તરસાએ કા પછી ક્યાં જવાનું છે? તરસાએ જવાનું છે. તરસાએ જવાનું છે. મમ્મી નહીં આવે છે અંદરથી. રિક્ષા આપણી ઊંચી ઊભી છે, આપણે ત્યાં ચડી જઈએ.
કે વાદરા કેવા ઓલું આ છે ને યાપાપરાનો ડુંગર છે જ્યાં ઊંચે દેખાત નહીં વાતાવરણ થોડુંક ઠંડુ થાય ને થોડુંક તડકો આવે છે અને હવે આપણે આવી ગયા છે તરસાઈએ તો તરસાઈ આવી ગયા છે ને મમ્મીને એ બધા મોઢું ધોઈ હાથ પગ ધોઈને પછી દર્શન કરવા જાય છે અને હું આપણી અહીંથી ઇંગ્લિશ સૂતી છે એટલે હું અહીંયા છું પછી મમ્મીને આવશે ને પછી હું જઈશ પછી એમસી છે ને રિક્ષામાં જ સૂઈ ગઈ એટલે એને સુરાવી દીધી છે તું દર્શન કરવા જાય છે તો જો ચાલો આપણે તરસાઈ આવી ગઈ છે ને તરસાઈ આપણે મોઢું બધું ધોઈને થોડાક ફ્રેશ થઈ ગયા છે અને જીએનસી જાય બેઠી છે જીએનસી ઉઠી ગઈ હવે મારો પ્યારો બચ્ચો ઉઠી ગઈ ને પણ કપડાને ચેન્જ કરી દઉં નહીં જીએનસી ઓગળી પડી છે તો ચાલો આપણે હવે અહીં દર્શન ને બધું કરી દીધું અને હવે અહીંયાથી ક્યાં જવાનું છે ખબર અહીંયાથી જવાનું છે ક્યાંક લઈ જશે હનુમાન દાદાના મંદિર આપણે ઈચ્છા પૂરી જતા હોય ને ત્યાંનું કહે છે તો ત્યાં જશું આપણે તો જો જ્યાં છેલ્લી સરબતી ખાય છે અહીંયા હા વાહ બેસીને ખવાય એમ ના ખવાય લસરાય આવા પછી ભાઈને જવું છે પાછું એમ ના કરવાનું બેસીને કરવાનું જેન્ટ્સને પાછી તૈયાર કરી દીધી કપડાં ચેન્જ કરીને જો આ બે ચારે અહીંયા હિંચકા ખાય છે આપણે નથી ખાવા આપણે તે દિવસ આવ્યા હતા ત્યારે હિંચકા ખાઈ લીધા મમ્મી ટ્રાય કરે છે કે મારો વજન વધારે છે કે રોશનીનો તો મમ્મીનો જ વધારે હોય ને રોશની કરતા તો જાઉં છે